ચૂંટણીની અંદર હાર અને જીત છે તે એક મતથી પણ થઈ શકે એમ છે, પણ હાર હાર હોય છે ને જીત જીત હોય છે. ગઈકાલે આપણે જોયું કે વિસાવદરની અંદર કિરીટ પટેલની હાર થઈ, ભાજપની હાર થઈ, ખાસ કરીને એટલા માટે કારણ કે ગુજરાતનું અડધું મંત્રીમંડળ, એમના કેટલા બધા નેતાઓ વિસાવદરની અંદર ઉતારવામાં આવ્યા હતા. જબરદસ્ત સ્ટાર પ્રચારકો મેદાનમાં આવ્યા હતા અને પ્રચાર કર્યો હતો. તેમ છતાં અહીંયા ગોપાલ ઇટાલિયા જીતી ગયા. ક્યાંક વિશ્લેષકો છે એવું કહી રહ્યા હતા કે ક્યાંક ભાજપની પાસે બધું જ છે, બધું જ મેનેજમેન્ટ છે, તેમ છતાં અહીંયા ગોપાલ ઇટાલિયા જીત્યા એ સ્વાભાવિક વાત એ તરફ ઇશારો કરી રહી છે કે વિસાવદરની જનતાને પક્ષની સાથે કોઈ જ લેવા દેવા નથી. એમને વ્યક્તિથી એમને વધારે લગાવ છે, વ્યક્તિ એમનું કામ કરે એવો હોવો જોઈએ. અને હવે જ્યારે કિરીટ પટેલની હાર થઈ છે ત્યારે તેમણે લોકોને શું કહ્યું છે એમના વિશે વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વિસાવદરની અંદર ગઈકાલનું પરિણામ આપણે જોયું કે 17,000થી વધારેના મત ગોપાલ ઇટાલિયાએ મેળવ્યા અને તેમણે જીત નિશ્ચિત કરી અને તેઓ વિસાવદરથી લઈને વિધાનસભા સુધી પહોંચી ગયા. પણ સામે ભાજપે જે કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા, લોકો કહી રહ્યા હતા કે કિરીટ પટેલને લોકો મત ના આપે તો કંઈ નહીં, પણ ભાજપને તો આપશે ને, કારણ કે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં ભાજપ છે, એટલે કામ જો કરવા હશે તો ભાજપની સરકાર એમને લઈ આવવી પડશે. પણ અહીંયા બન્યું એવું કે કિરીટ પટેલને ફરી એકવાર અહીંયા જાકારો આપવામાં આવ્યો. 2017માં જાકારો વિસાવદરની જનતાએ આપ્યો હતો, તેમ છતાં ભાજપે એમના ઉપર ક્યાંક આશા રાખી કે આ જીતીને બતાવશે, એટલે આ વખતે ફરીવાર એમને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે. પણ જ્યારે કિરીટ પટેલે જ્યારે તેમની હાર થઈ, ચૂંટણી પૂરી થઈ એ પછી એમણે તમામ લોકો માટે એક સંદેશ મોકલ્યો છે, વિસાવદરની જનતાને કહ્યું છે, કારણ કે ક્યાંક એમના ઉપર જે કૌભાંડના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા, ક્યાંક થોડા અંશે લોકોને એમના પ્રત્યે જે નારાજગી છે તે ઓછી થાય એ માટે એમણે એક એવો ચહેરો બતાવ્યો છે કે વિસાવદરની જનતા એમને ઓળખે, પરંતુ એટલા બધા કૌભાંડી તરીકે પછી કે હારેલા ઉમેદવાર તરીકે ના ઓળખે, એક વ્યક્તિ, સારા વ્યક્તિ તરીકે પણ ઓળખે. હવે એમણે એક પોસ્ટ કરી છે, સૌનો આભાર માન્યો છે. વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં જનતાએ આપેલા ચુકાદાને શિરોમાન્ય રાખી સરહદ સ્વીકાર કરું છું અને મારા વહાલા સૌ મતદાર ભાઈઓ બહેનોને હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આ સાથે જ વિજેતા થયેલ ઉમેદવારને અભિનંદન પાઠવું છું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારે હારતો નથી, તે યા તો જીતે છે યા તો શીખે છે. મારી પાર્ટીના વડીલોએ આપેલ ઉપદેશને મારો જીવન મંત્ર બનાવી આગળ ઉત્સાહ સાથે ભારતીય જનતા પાર્ટી અને સોરઠની સેવામાં સમર્પિત રહીશ. જે રીતે છેલ્લા 20 વર્ષથી લોકોની સેવા કરતો આવ્યો છું, તે જ રીતે આગળ પણ વધુ ખાંત અને મહેનતથી કરતો રહીશ. મારા વહાલા કાર્યકર્તાઓને પણ નમ્ર વિનંતી છે કે નિરાશા ખંખેરી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભવ્ય વિજય મેળવવા કામે લાગી જઈએ. ભારત માતા કી જય, વંદે માતરમ. આપનો કિરીટ પટેલ. કિરીટ પટેલે ગોપાલ ઇટાલિયાને અભિનંદન પાઠવી દીધા છે જીત માટે અને કહી દીધું છે કે આવનાર સમયમાં આ જ રીતે મહેનત કરતો રહીશ, લોકોને એ કહેતો રહીશ કે ના, હજુ હું છું અને તમારા કામ કરીશ. કારણ કે જ્યારે કૌભાંડી તરીકેની એમની જે છબી છે તે સામે આવી એટલે સ્વાભાવિક છે કે લોકોમાં નારાજગી હોય, લોકોમાં એવું પણ હોય કે આમને કૌભાંડ સિવાય કંઈ કર્યું જ નથી. એટલે હવે ધીમે ધીમે પોતાની જે છબી છે તે સુધારવાનો ક્યાંક કિરીટ પટેલ છે તે પ્રયત્ન કરી રહ્યા છે, પણ કેટલા ખરા ઉતરી શકે છે તે આવનાર સમયમાં જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.